ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરતા ઈસમો તથા હેરાફેરી કરતા ઈસમો, વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી. જે અનુસંધાને ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ સરકારી પંચો, વિડીયોગ્રાફર તથા ડ્રોન કેમેરા અને FSL અધિકારીની ટીમો સાથે ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવે ટાંકાટોકા ગામની સીમમાં એક ખાનગી બાતમી આધારે રેડ કરેલ અને એ રેડ દરમિયાન એક સંજય કુમાર તેજુભાઈ ગમાર નામના ઈસમનો જે કબજો ભોગવટો ધરાવતા એક ખેતરમાં રેડ કરેલ, જેમાંથી 23 જેટલા ગાંજાના છોડ મળી આવેલ, જેનું વજન 9 કિલો અને 700 ગ્રામ થાય છે અને જેની કિંમત 4,85,000 થાય છે. એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તમામ, અને એ સંજય કુમારને પણ અટક કરવામાં આવેલ છે અને એના અનુસંધાને ભિલોડા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે એ હાલ ચાલુમાં છે.